નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદારી વિષય પ્રવેશ પ્રકરણ 1ની અંદર અત્યાર સુધી 2 પીરિયડ ભણી ચૂક્યા, જેમાં ભાગીદારી કરારનામું 1932ના કાયદા હેઠળ કેવી રીતે બનાવવું, કેવું હોવું એ વધારે હિતાવહ છે, એ બધી બાબતો વિશે ચર્ચાઓ કરી. આજે આપણે જે બાબતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ અગત્યની બાબત એટલા માટે છે કે આજે જે ભણીશું એ ધોરણ 12 કોમર્સના નામના મૂળ તત્વો ભાગ 1ના તમામ પ્રકરણમાં આ બધી બાબતો ફરીવાર રિપીટ થશે. એટલા માટે અહીંયા તમે જેટલું વધારે ઊંડાણપૂર્વક અને ક્લેરિટીથી ભણશો એટલું પાછળના પ્રકરણોમાં તકલીફ ઓછી પડશે. આજે જે ટોપિક ભણવાનો છે મિત્રો, એમાં ભાગીદારી પેઢીના હિસાબો વિશે ભણવાનું છે. આપણે સૌ એ ચર્ચા કરીએ એમ કે ભાગીદારી પેઢી જ્યારે ભાગીદારો ધંધો કે વ્યવસાય કરતા હોય ત્યારે એ દરેક વ્યક્તિનો ઉદ્દેશ્ય નફો કમાવા માટેનો હોય. તો આખા વર્ષ દરમિયાન એમણે કરેલા જે પણ કંઈ ધંધા કે વ્યવસાયની આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓના ભાગ સ્વરૂપે એમને વર્ષને અંતે નફો થયો કે નુકસાન થયું એ જાણવું ખૂબ જરૂરી છે. એવી જ રીતે દરેક ભાગીદારે વર્ષની શરૂઆતમાં જેટલા રૂપિયા મૂડી તરીકે ધંધામાં આપ્યા હતા એમાંથી એમણે વર્ષ દરમિયાન ઉપાડ કર્યો હોય, એમને મૂડી પર વ્યાજ મળ્યું હોય, એમને કમિશન, દલાલી કંઈ પણ પેઢી તરફથી એમને મળ્યું, તો એ દરેક એમને મળેલી આવકોનો સરવાળો કર્યા પછી વર્ષને અંતે જે નફો એમને મળ્યો છે, નફો ઉમેર્યા બાદ એમની આખરની મૂડી કેટલી છે એ શોધવી પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે ચાલુ વર્ષની આખરની મૂડી એ આવતા વર્ષની પાછી શરૂઆતની મૂડી થશે. તો આ દરેક બાબતો શોધવી એ કોઈ પણ ભાગીદારી પેઢી માટે ખૂબ જ અનિવાર્ય બની જાય છે. તો આના માટે એના ભાગીદારી પેઢીના હિસાબો આપણે રાખવા પડે, અને ભાગીદારી પેઢીના હિસાબો રાખવા માટેની જે પદ્ધતિ છે અને કયા કયા એમાં ખાતા બનાવવામાં આવે છે એની આજે આપણે ઊંડાણપૂર્વકની ચર્ચા કરીએ. ભાગીદારીના હિસાબો રાખવા હોય તો અહીંયા આપણે મુખ્ય 2 ખાતા બનાવવા પડે છે. એક નફા નુકસાન ફાળવણી ખાતું, જેને ઇંગ્લિશમાં પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ કહેવામાં આવે છે. તમને એમ થતું હશે કે સર ગુજરાતીમાં ભણીએ તમે ઇંગ્લિશ શું કામ વચ્ચે ઘુસાડો છો? તેનું કારણ એ છે મિત્રો કે આ બધા જ પ્રકરણ ભવિષ્યમાં ત્યાં તમે જો કોઈ પણ પ્રોફેશનલ કોર્સની પસંદગી કરશો તો આ બધા પ્રકરણ ફરીવાર ત્યાં રિપીટ થશે. તો અહીંયા તમને ગુજરાતીમાં ખબર છે નફા નુકસાન ફાળવણી ખાતું, પણ જો અત્યારથી જ ઇંગ્લિશમાં પણ ખબર હોય તો એ વખતે તમને સરળતા પડે. એટલે જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં દરેક જગ્યાએ હું આવા શબ્દો મૂકીશ. ત્યારબાદ જે છે બીજું, ભાગીદારોના મૂડી ખાતા. આને કહેવાય છે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ્સ. હવે અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા, આ બંનેને પહેલાં એના સમજવું પડશે, એના ફોર્મેટ આપણે સમજવા પડશે. હું અત્યારે શરૂઆત કરું છું ભાગીદારોના જે હિસાબો છે, હિસાબોના સૌથી પહેલા મુદ્દા એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાથી હું શરૂઆત કરું. હવે નફા નુકસાન ફાળવણી ખાતું એમાં જે સમજવા જેવી બાબતો છે એમાં જે હું અત્યારે તમારી સામે ચર્ચા કરું એ પ્રમાણે કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતામાં માત્ર ભાગીદારો અને
ભાગીદારી પેઢી વચ્ચેના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. આનો મતલબ એવો થાય એટલે કે ત્રાહિત વ્યક્તિ સાથેના વ્યવહારો નફા નુકસાન ફાળવણી ખાતે દર્શાવવામાં આવતા નથી. ખાસ ધ્યાન રાખવું મિત્રો આ બાબત, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું આ બંનેમાં ખૂબ સમસ્યા ઉદ્ભવતી હોય છે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની બાબતમાં જો તમે ધ્યાન રાખો તો એ બાબત ધ્યાન રાખવી કે નફા નુકસાન ફાળવણી ખાતામાં માત્ર ભાગીદાર અને ભાગીદારી પેઢી વચ્ચે થતા વ્યવહારો જ ન થાય. તો ભાગીદારો અને ભાગીદારી પેઢી વચ્ચે કયા વ્યવહારો થાય? તો બહુ સરળ છે કે પેઢીએ ભાગીદારને આપેલું મૂડી પર વ્યાજ હોય, પેઢીએ ભાગીદાર જોડેથી વસૂલ કરેલું ઉપાડ પર વ્યાજ હોય, ભાગીદારે પેઢીને મૂડી આપી, ભાગીદારે પેઢીમાંથી ઉપાડ કર્યો, ભાગીદારી પેઢીએ દલાલી, કમિશન, નફો જે પણ કંઈ આપ્યો, બધા વ્યવહારો માત્ર ભાગીદારો અને ભાગીદારી પેઢી વચ્ચેના વ્યવહાર છે. તો એ જ વ્યવહારોને માત્ર ક્યાં નોંધાય છે? નફા નુકસાન ફાળવણી ખાતે. એ સિવાય અન્ય કોઈ પણ ત્રાહિત વ્યક્તિ સાથેના વ્યવહારો નફા નુકસાન ફાળવણી ખાતે નોંધવામાં આવતા નથી. તો આ જે મૂળભૂત બાબત હતી. પણ નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું કેવી રીતે? તો એનું અહીંયા હું એક ફોર્મેટ બનાવું છું, એનું એક પત્રક બનાવું છું. નફા નુકસાન ફાળવણી ખાતું. હવે આ એની ઉધાર બાજુ, આ એની જમા બાજુ. મિત્રો જ્યારે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભણીશું ત્યારે આપણે ફરી એક વખત આ મુદ્દાને ત્યાં પણ ચર્ચા કરીશું. પણ નફા નુકસાન ફાળવણી ખાતું બનાવતા પહેલાં દરેક પેઢી નફા નુકસાન ખાતું બનાવે જેમાં પેઢી અને ત્રાહિત વ્યક્તિઓ સાથેના વ્યવહારો નોંધાતા હોય. તો નફા નુકસાન પછી નફા નુકસાન ફાળવણી ખાતું બને. તો નફા નુકસાન ખાતામાં જે ચોખ્ખો નફો આવે એ ચોખ્ખા નફાને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર લાવવું પડશે. તો અહીંયા જમા બાજુ પર સૌથી પહેલી વિગત આવશે ચોખ્ખો નફો. ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ખાતેથી લાવ્યા. તો નફા નુકસાન ખાતે તમારે જે પણ કંઈ નફો ઉધાર બાજુ પર આવ્યો તો એ બધો નફો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર લઈ આવો. હવે દર વખત એવું ના હોય કે પેઢીમાં નફો જ થાય, કોઈ વખતે ખોટ પણ થઈ શકે, નુકસાન પણ થઈ શકે. જો નફો હોય તો આપણે એને ક્યાં લાવ્યા? જમા બાજુ. પણ જો ચોખ્ખી ખોટ હોય તો જમાને બદલે ક્યાં લાવવાની? ઉધાર બાજુ. તો ચોખ્ખી ખોટ ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ખાતેથી લાવ્યા. તો આને આપણે ક્યાંથી અહીંયા લઈને આવ્યા? નફા નુકસાન ખાતેથી આપણે ચોખ્ખી ખોટ અહીંયા લાવ્યા. ત્યારબાદ વર્ષ દરમિયાન ભાગીદાર અને ભાગીદારી પેઢી વચ્ચેના જે વ્યવહારો છે એને એક પછી એક નોંધતા જઈએ. હું પહેલા ઉધાર બાજુથી શરૂ કરું છું. મૂડી પર વ્યાજ. આપણે અત્યારે એવું માનીએ છીએ કે ભાગીદારી પેઢીમાં ટોટલ 3 ભાગીદારો છે, એ, બી અને સી. તે ત્રણેય ભાગીદારોને પેઢી દ્વારા મૂડી પર વ્યાજ આપવામાં આવે. તો મૂડી પર જે વ્યાજ આપવામાં આવે એ નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ પર લખાશે? ઉધાર બાજુ પર. એવી જ રીતે
ભાગીદારોને મહેનતાણું, એમાં કોઈ પણ ભાગીદાર હોઈ શકે, એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે અને સી પણ હોઈ શકે. એ તમને દાખલામાં સ્પષ્ટ કીધું હશે કે ભાઈ ભાગીદાર બી ને મહેનતાણું આપવાનું છે તો માત્ર ભાગીદાર બી ને જ આપવાનું, તો એ અને સી ને આપવાની જરૂર નથી. એવી જ રીતે ભાગીદારોને પગાર, અમુક વખતે મહેનતાણા શબ્દને બદલે લોકો પગાર શબ્દ પણ વાપરતા હોય છે, તો એ પણ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર આવે. ત્યાર પછી ભાગીદારોને કમિશન આપવામાં આવે. જો કોઈ પણ ભાગીદારને વેચાણ ઉપર પેઢી દ્વારા નક્કી કરેલા ટકા પ્રમાણે કમિશન આપવાનું હોય તો એ કમિશન પણ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર આવે. તો અહીંયા જો મૂડી પર વ્યાજ, મહેનતાણું, પગાર, કમિશન, આ બધી બાબતો પેઢી ભાગીદારને આપે છે, એટલા માટે ક્યાં લખ્યું એને? ઉધાર. એવી જ રીતે હવે ભાગીદાર પેઢીને આપે છે, એટલે કે પેઢી પોતે વસૂલ કરે છે, તો અહીંયા જમા બાજુ પર ઉપાડ પર વ્યાજ. જેમ આપણે વાત કરીએ એમ કે અહીંયા આપણે ધારીએ છીએ કે 3 ભાગીદારો છે, એ, બી, સી. તો ભાગીદારોને ઉપાડ પર વ્યાજ આપણે વસૂલ કરતા હોઈએ તો એમની જોડેથી વસૂલ કરેલું ઉપાડ પર વ્યાજ પણ આપણે ક્યાં લખીએ છીએ? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર. તો આ મુખ્ય વ્યવહારો હતા કે જે વ્યવહારો ભાગીદાર અને ભાગીદારી પેઢી વચ્ચે થતા હોય, અને બધા વ્યવહારોને આપણે નફા નુકસાન ફાળવણી ખાતે આ રીતે લખીશું. અંતમાં નફા નુકસાન ફાળવણી ખાતાને આપણે બંધ કરીએ, એનો સરવાળો કરવામાં આવશે. હવે નફા નુકસાન ફાળવણી ખાતાના સરવાળામાં જે બાજુનો સરવાળો વધારે છે એ પહેલા બંને બાજુ મૂકી દો. આપણે અત્યારે એવું માનીએ છીએ કે ભાઈ જમા બાજુનો સરવાળો વધારે છે, મેં અહીંયા લખ્યું. એમાંથી આ બધી વિગતો માઇનસ કર્યા પછી અહીંયા જે પણ કંઈ નફો વધે એ નફાને વહેંચણી પાત્ર નફો કહેવાય. એને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. અને વહેંચણી પાત્ર નફો જે તે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે. તો આ જે વહેંચણી પાત્ર નફો છે એને ક્યાં લઈ જવું? મૂડી ખાતે લઈ જવું. તો અંતમાં જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ તો નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરતા જો ઉધાર બાજુ પર તફાવત આવે તો એ તફાવતને આપણે વહેંચણી પાત્ર નફો કહેવાય. આ જ તફાવત, એવું જરૂરી નથી કે દર વખતે નફો જ થાય, આ તફાવત જમા બાજુ પર આવે અહીંયા, તો એને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. અને એ પણ આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે એમના નક્કી કરેલા પ્રમાણે વહેંચણી કરવાની રહેશે. તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવી, કાં તો નફો હોઈ શકે કાં તો ખોટ હોઈ શકે, બંને જોડે ના આવે, એ સમજવા જેવી બાબત છે. તો આ વહેંચણી પાત્ર ખોટ પણ ક્યાં લઈ જઈશું આપણે? ભાગીદારોના મૂડી ખાતે લઈ જવી. એને પણ આપણે ક્યાં લઈ જઈશું? ભાગીદારોના મૂડી ખાતે લઈ જવી. તો અહીંયા મિત્રો આપણે જોયું તેમ કે ભાગીદારી પેઢીના હિસાબો લખતી વખતે સૌથી પહેલાં નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના છે. તો એમાં નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવા માટે આટલી વિગતો, આ એનું ફોર્મેટ છે. એ ફોર્મેટ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે ભાગીદાર જ્યારે પેઢી તરફથી કંઈક મેળવતો હોય, એટલે કે પેઢી ભાગીદારને કંઈક આપતી હોય, તે બધું ક્યાં આવશે? ઉધાર બાજુ. અને પેઢી ભાગીદાર જોડેથી કંઈક લેતી હોય તે બધું ક્યાં આવશે? જમા બાજુ. અને વહેંચણી પાત્ર નફો અથવા તો વહેંચણી પાત્ર ખોટ જે બી આવે પેઢીમાં, એ બંને વસ્તુ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે. તો આ હતું
નફા નુકસાન ફાળવણી ખાતું, આમાં એક વસ્તુ જે મેં અહીંયા ખાસ યાદ રાખો કરીને લખ્યું છે, એને કોઈ પણ વિદ્યાર્થી ભૂલે નહીં, કારણ કે આ વસ્તુ આગળ પણ ખૂબ કામમાં આવશે કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતામાં બે જ પક્ષ વચ્ચેના વ્યવહારો ન થાય. એમાંનો જે પહેલો પક્ષ છે એ ભાગીદારો અને બીજો પક્ષ છે ભાગીદારી પેઢી. આ બે વચ્ચેના વ્યવહારો જ નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર દર્શાવવામાં આવશે. ત્રાહિત વ્યક્તિનો એક પણ વ્યવહાર નફા નુકસાન ફાળવણી ખાતે દર્શાવવામાં આવતો નથી. રાઈટ? તો આ જે હતું આપણું નફા નુકસાન ફાળવણી ખાતું. તો આપ સર્વેને હું 5 મિનિટ આપું છું આ દરેક બાબત લખી લેવી, અને હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતા શીખ્યા બાદ ભાગીદારોના મૂડી ખાતા કેવી રીતે બને છે એના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.